हेलो एवरीवन, गुलाम खान जुनेजा फ्रॉम इंगू स्टेट यूनिवर्सिटी। हम आज आए हुए हैं इधर इंगू स्टेट यूनिवर्सिटी की गर्ल्स हॉस्टल में और ये सब हमारे बच्चे हैं गुजरात से। मुबीना, आप कहाँ से हो? मैं भरूच से। ભરૂચ થી છે? હા, અંકલેશ્વર સાઈડ. અંકલેશ્વર સાઈડ થી. અને ડેઝી તમે અમદાવાદ. અમદાવાદ થી છો? ઓકે, તો મુબીના અહીંયા આવીને કેવું લાગે તમને? ગર્લ્સ ને આમ ફેસિલિટી, સિક્યુરિટી અને એટમોસ્ફિયર, કોલેજ, થોડું એના વિશે બોલશો? બહુ સરસ લાગ્યું અહીં આવીને અને એટમોસ્ફિયર તો પૂછવાનું જ નહીં, એકદમ મસ્ત, ઇન્ડિયાથી બેસ્ટ. ઓકે અને ખાવાનું બી બધું સારું છે, રહેવાનું બી ફેસિલિટી. ઓકે, તમારો રૂમ કેટલા શેરિંગ છે? તું છે. 2 શેરિંગ છે. ઓકે ઓકે ઓકે. અને આમ રીડિંગ થાય છે, વાંચવાનું ને બધું? હા, થાય છે. સાંજે. ઓકે, एकदम शांति છે? ओके, डेजी आप बताइए। બધું સરસ જ છે અહીંયા. આવે છે એને કીધું એવું. આવે છે? ઘરે યાદ નથી આવતું? ના. મમ્મીની યાદ આવે, ઘરે યાદ નહીં આવતું. મમ્મીની યાદ આવે છે. આમ કેવું છે, તમે એક્સપેક્ટેશન જ્યાંથી અમદાવાદ થી આયા એટલે તમે વિચાર્યું છે કે અહીંયા કેવું છે, આ તે એના કરતા તમને કેવું લાગે છે? લેંગ્વેજનું થોડુંક એવું લાગતું હતું, પણ અહીંયા આવીને એટલું આમ સારું લાગે. ઇંગ્લિશ બોલવાનું ટ્રાય કરે રશિયન લોકો, એટલે વાંધો નહીં આવતો. ઓકે, અહીંયાના લોકલ લોકોની મેન્ટાલિટી તમને કેવી લાગી? લાઈક આમ મતલબ છોકરીઓને લઈને થોડુંક આમ સિક્યોર છે, આમ મતલબ આમ કદી કોઈ આમ એ ના કરી દે, બોલી ના જાય કશું આવી રીતનું. ઓકે ઓકે ઓકે. અને બીજું કોઈ કેવું હતું તમને? સિમ કાર્ડ ફેસિલિટી, ડોલર એક્સચેન્જ આ તે બધું, ત્યાં ટ્રાવેલિંગ? હા, એ બધું ઈઝી હતું કેમ કે સર સાથે હતા એટલે સાથે ને સાથે પહેલા પ્રિન્સ ભાઈ ગાઈડ કરતા હતા એટલે વાંધો નહીં આવ્યો. ઓકે ઓકે ઓકે, ચલો, થેન્ક યુ.